અમરેલી ધારી બગસરા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે ભાજપના ઉમેદવાર તરીકે જેવી કાકડિયાએ ફોર્મ ભર્યું હતું। આ પૂર્વે તેમના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા। ભાજપ અને કોંગ્રેસ એમ બંને મુખ્ય પક્ષોએ ધારી સીટની પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાએ આજે અહીંની પ્રાંત કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। તે પહેલા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, નપ્સકોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ધનસુખભાઈ ભંડેરી, હકુભા જાડેજા વગેરેની ઉપસ્થિતિમાં અમરેલી રોડ પર ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। ત્યારબાદ અહીં નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે એક સભાનું પણ આયોજન કરાયું હતું। જોકે સભામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા હતા અને 6 ફૂટની દૂરીના નિયમનું કોઈ જ પાલન કરાયું નહોતું। ભાજપ પાર્ટી મને જ્યારે ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે અને મને ટિકિટ આપી છે ત્યારે ગુજરાતની તમામ ભાજપના હોદ્દેદારોનો આભાર માનું છું। શું ગામડાનો કાર્યકર છું, તમામ જ્ઞાતિને સાથે રહેનારો માણસ છું, કાર્યકર છું, લોકોની વચ્ચે જઈને રહેનારો માણસ છું। એટલા માટે લોકો મને સ્વીકારશે। 1.5 મહિનાથી હું લોકોની વચ્ચે જ છું। ચૂંટણી ડિક્લેર થઈ ત્યારથી જ લોકોની પાસે સતત જાગૃતતાથી કામ કરી રહ્યો છું। ગામડાના જે વિકાસના કામ હોય તે મારી ફરજ બને છે અને મારા ફરજ પ્રમાણે હું કામ નાનામાં નાનો કાર્યકર હોય કોઈ પણ સમાજનો એ કાર્યકરના કામ કરવા બંધાયેલો છું અને કામ કરીશ એવો લોકોને જાહેરમાં વિશ્વાસ આપું। ખેડૂતો થોડીક મુશ્કેલીમાં છે, મને પણ ખ્યાલ છે। હું ખેડૂતનો દીકરો છું ત્યારે માનનીય મુખ્યમંત્રી સાહેબે 350 કરોડનું થોડીક આર્થિક સહાય મળે એટલા માટેનું પેકેજ જાહેર કર્યું છે। એમાં ખેડૂતોને થોડી મદદ મળશે અને થોડોક ટેકો થશે એવો મને વિશ્વાસ છે। લોકોની વચ્ચે રહેનારો સતત 20 વર્ષથી લોકોની વચ્ચે છું। કોઈ ગામડું કે કોઈ ગામમાં નાનો મોટો કોઈ કાર્યકર, તમામ સમાજના કાર્યકરો મને ન ઓળખતો એવું કંઈ બનતું નથી। કોઈ પણ પ્રકારનું કામ હોય ત્યારે મને ફોન કરે એટલે એનું કામ થઈ જાય છે। વિશ્વાસ સાથે હું કહું છું તમામ ગામડાના લોકો મારી સાથે છે ને હું જીતવાનો છું, મને વિશ્વાસ છે। અશોક મણવર, S24 ન્યૂઝ, અમરેલી।